જય સ્વામિનારાયણ. આપણે આગળ દ્વિક્રિયા સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ થી એ, એમાં કોઈ ક્રમયુક્ત જોડ માટે એનો જે ઘટક આપણે એ સ્ટાર બીનું સૂત્ર આપ્યું હોય એમાં બધા ઘટકો જો ગણ એના ઘટકો હોય તો એને દ્વિક્રિયા કહેવાય, એવું આપણે શીખી ગયા હતા. પછી હતું કે સમક્રમી અને જૂથનો નિયમ, તો એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ, તો દ્વિક્રિયા આપેલી સમક્રમી છે તેમ કહેવાય. પછી હતું જૂથનો નિયમ, તો કે એ સ્ટાર બી કાઉન્સમાં સ્ટાર સી બરાબર એ સ્ટાર કાઉન્સની અંદર બી સ્ટાર એ જો થાય તો આ દ્વિક્રિયા એ જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. હવે ત્રીજો અને ચોથો મુદ્દો, એમાં બે ક્રિયા આપણે શીખ્યા, સમક્રમી અને જૂથનો નિયમ. ત્રીજી રીત છે તટસ્થ ઘટક મેળવો, અને ચોથું આવશે વ્યસ્ત ઘટક. તો તટસ્થ ઘટક ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કેટલો થાય, તો કે 1. કેમ કે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો તો જવાબ જે હોય તે જ મળે. સરવાળા માટે 0. એમ આપેલી દ્વિક્રિયા કંઈક સૂત્ર હશે, એની સાથે કોની દ્વિક્રિયા કરો તો એનો જવાબ હતો એ નહીં જ આવે, એને શું કહેવાય, એનો તટસ્થ ઘટક. તો તટસ્થ ઘટક એટલે ઈ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી એની દ્વિક્રિયા ઈ સાથે કરો અથવા ઈની એ સાથે કરો અને જવાબ પાછો એને એ જ રહે, તો ઈને સ્ટારનો તટસ્થ ઘટક કહેવાય. એ સાથે કોઈ પણની દ્વિક્રિયા કરો અને જવાબ પાછો એ જ આવે તો એને શું કહેવાય, તટસ્થ ઘટક. એમ કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરો તો જવાબ કોઈ પણ સંખ્યા જ આવે તો 1 ને ગુણાકાર માટે તટસ્થ ઘટક કહેવાય. કોઈ પણ સંખ્યાનો 0 સાથે સરવાળો કરો તો કોઈ પણ સંખ્યા જ મળે, તો એ કોઈ પણ સંખ્યા માટે સરવાળા માટે 0 ને શું કહેવાય, તટસ્થ ઘટક. તો એમ એની દ્વિક્રિયા ઈ સાથે કરો, ઈની એ અથવા ઈની એ સાથે ક્રમ બદલાવો તો જવાબ પાછો એ જ થાય, તો ઈને શું કહેવાય, સ્ટારનો તટસ્થ ઘટક. એટલે તમને તટસ્થ ઘટક મેળવો એવા દાખલા આવશે, આપણે મેળવતા શીખશું, કંઈ વાંધો હાવ હેલા દાખલા જ છે. પછી વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક એટલે શું, તો કે જે બે સંખ્યાનો ગુણાકાર માટેની વાત કરી, 1 થાય એને એકબીજાના વ્યસ્ત કહેવાય. 2 નો વ્યસ્ત તો કે 1/2. સરવાળા માટેની વાત કરીએ તો કે જે બે સંખ્યાનો સરવાળો 0 થાય એ બે સંખ્યાને એકબીજાના વ્યસ્ત ઘટક કહેવાય. 2 માં કેટલા ઉમેરો તો 0 થાય, તો કે -2. એટલે સરવાળા માટે જવાબ 0 આવવો જોઈએ, યાદ રાખજો. ગુણાકાર માટે 1 આવવો જોઈએ. તો ગુણાકાર માટે 1 શું હતો, તટસ્થ ઘટક. સરવાળા માટે 0 શું હતા, તટસ્થ ઘટક. એટલે જે બેની દ્વિક્રિયા તટસ્થ ઘટક થાય એની દ્વિક્રિયા જેની સાથે તટસ્થ ઘટક થાય એને એનો શું કહેવાય, વ્યસ્ત ઘટક કહેવાય. તો કે ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક ઈ છે, ઈ તો આપણને ખબર જ છે, ઈની જગ્યાએ તો ગુણાકાર હશે તો 1 હશે, સરવાળો હશે તો 0 હશે. તો એ બિલોંગ્સ ટુ એ ને સંગત કોઈ ઘટક x આપણે અહીંયા લીધા, ચોપડીમાં અમુકમાં બી લેશે, ગમે લઈ શકાય, આપણે x રાખ્યા. x બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એની x સાથેની દ્વિક્રિયા જો તટસ્થ ઘટક થાય તો x ને એનો શું કહેવાય, વ્યસ્ત ઘટક કહેવાય. તો x ને શું કહેવાય, એનો વ્યસ્ત. એટલે વ્યસ્ત એટલે એનો જવાબ તટસ્થ ઘટક મળવો જોઈએ, તો એને શું કહેવાય, વ્યસ્ત ઘટક. હવે મેળવવા માટે શું કરવાનું, તો કે એ સ્ટાર ઈ બરાબર એ પરથી ઈ મેળવવાના. પહેલા એ સ્ટાર ઈ બરાબર એ, એ સ્ટાર ઈ બરાબર એ ઉપરથી ઈ મેળવો. ઈ એટલે શું છે, તટસ્થ ઘટક. પછી એની ચકાસણી કરવાની, એ સ્ટાર ઈ અને ઈ સ્ટાર એ બેના જવાબ પાછા એ જ થવા જોઈએ, બેના જુદા જુદા હોય તો ચાલે નહીં. પછી એનો વ્યસ્ત ઘટક x મળે, એ સ્ટાર x બરાબર ઈ ઉપરથી x મેળવો, અને x ને શું કહેવાય, એ ઇન્વર્સ એટલે એનો વ્યસ્ત, તો x ને એનો વ્યસ્ત ઘટક કહેવાય. ચલો આ દાખલા આપણે મેળવવાના છે, એના માટે આપણે કાલે
સ્વાધ્યાય 1.4માંથી પહેલો દાખલો, બીજો, 9મો, 12 અને 13 એ 5 ગણ્યા હતા, 8 બાકી હતા એવું આપણે છેલ્લે વાત કરીને ગયા હતા. તો 10મો દાખલો જે છે, ઉપર આપેલા પૈકી કઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે એ નક્કી કરવાનું છે. એટલે ઉપર આપેલા એટલે 9મા દાખલા માટે. તો 9મા દાખલામાં જે ક્રિયા આપી હતી એના માટે તટસ્થ ઘટક આપણે મેળવતા શીખવાનો છે. કઈ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. પ્રાપ્ય એટલે મળશે, એટલે કે અસ્તિત્વ છે. ચલો એમાં પહેલો દાખલો, પહેલી દ્વિક્રિયા છે A સ્ટાર B બરાબર A માઇનસ B. ચલો આના માટે આપણે દાખલો ગણવાનો છે કે આનો તટસ્થ ઘટક શું. તો તટસ્થ ઘટક મેળવવા માટે શું કરવાનું, પહેલા A સ્ટાર E બરાબર A ઉપરથી E મેળવવાના. હવે પ્રાપ્ય છે, અસ્તિત્વ છે કે નહીં એ આપણે નક્કી કરવાનું કહે છે. જો આમાં અલગ અલગ પ્રકારના દાખલા અલગ અલગ રીતે ગણી શકાય, અલગ અલગ ચોપડી અલગ અલગ રીતે દાખલા ગણે. તો આપણે કઈ રીતે ગણવો દાખલો, આપણને હેલો પડે એ રીતે દાખલો ગણાય. તો દ્વિક્રિયા માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે. કઈ દ્વિક્રિયા, તો આના માટે આપણે કઈ રીતે દાખલો ગણવો, કઈ રીતે આપણને ખબર પડે કે આના માટે પ્રાપ્ય છે કે નહીં. તો પહેલાં ધારી લઈ કે એનો તટસ્થ ઘટક E છે. ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક E છે. તો હવે A સ્ટાર E મેળવવાના બરાબર A અને એના બરાબર E સ્ટાર A. આના ઉપરથી આપણે E મેળવવાના અને Eની કિંમત જો તમને એક જ મળતી હોય તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. અસંખ્ય કિંમત આવે કે આના અલગ અલગ જવાબ હોઈ શકે તો એનું અસ્તિત્વ નથી. ચલો તો A સ્ટાર B હોય તો એનું સૂત્ર 2 ની બાદ બાકી. તો A સ્ટાર E એટલે શું થશે, A માઇનસ E. અહીંયા A, અહીંયા થશે E માઇનસ A. હવે જો આ બેનો જવાબ એ હોઈ શકે એના માટે Eની કિંમત અહીંયા તમે 0 મૂકો તો જવાબ A આવે. અહીંયા 2A મૂકો તો જવાબ A આવે. તો એની કિંમત એક જ તમને મળતી નથી, અલગ અલગ કિંમત મળે છે. એટલે અલગ અલગ ચોપડીમાં અલગ અલગ રીતે દાખલા ગણાય છે. અમુકમાં જો A પ્લસ A, E બરાબર A એવી રીતના જવાબ આપેલા છે. તો હવે આમાં આપણે લખવું હોય તો અહીં ઈનું મૂલ્ય મળતું નથી, એની કિંમત તમને આમાંથી મળતી નથી. જો આમાં મેળવવા માટે શું કરવું પડે કે A માઇનસ E બરાબર A અને એક બીજું સમીકરણ બનશે E માઇનસ A બરાબર A. તો આને ઈને સૂત્રનો કરતા બનાવો, A આ બાજુ આવશે તો E બરાબર 0 થશે. આમાં A સામે લઈ જાવ તો E બરાબર 2A થાય. બે અલગ અલગ કિંમત મળે છે એટલે કે ઈનું મૂલ્ય મળતું નથી. અહીં ઈનું મૂલ્ય મળતું નથી એટલે કે બે સમાન મૂલ્ય મળતા નથી. માટે આપેલી જે દ્વિક્રિયા છે એ સ્ટાર માટે તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. અથવા ચોપડીનો શબ્દ વાપરવો હોય તો તટસ્થ ઘટક પ્રાપ્ય નથી, અસ્તિત્વ નથી એવું લખો તો પણ ચાલે, પ્રાપ્ય નથી એવું લખશો તો પણ ચાલશે. ચાલો ત્યાર પછી બીજો દાખલો, A સ્ટાર B બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. A સ્ટાર B બરાબર A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર તમને આપ્યા.
તો હવે આનો જવાબ કઈ રીતે લખશું? તો એમાં પણ ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક આપણે લખી. એકમ એટલે તટસ્થ, જો બે એક જ, બંને વસ્તુ એક જ છે. તટસ્થ ઘટક ઈ છે. તો એ સ્ટાર ઈ બરાબર કેટલા થવા જોઈએ? એ સ્ટાર ઈ બરાબર એ થાય તો ઈને તટસ્થ ઘટક કહેવાય. તો અહીંયા તો આપણે 0 મળતા હતા અને અહીંયા 2a, એકઈ આપણને નોટ ઇક્વલ ટુ એ મળતા નહોતા. આ વચ્ચેની લાઈન આમ ન લખીને આપણે આવી રીતના ખાલી મેળવી લઈ બે તોય ચાલે. એ સ્ટાર ઈ તો અહીંયા થશે એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ, અને ઈ સ્ટાર એ તો ઈ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ. એકમાં જવાબ એ મળતો નથી, માટે સ્ટાર માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. સ્ટાર માટે તટસ્થ ઘટક અથવા શું લખવાનું? એકમ ઘટકનું અસ્તિત્વ નથી. આમાં ખબર પડી? ફરી વખત ધ્યાન રાખો. જે દ્વિક્રિયા આપી હોય ને એમાં બીની જગ્યાએ તમારે શું લખી દેવાના? ઈ. અને એનો જવાબ એ આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? એ જવાબ આવે ને બેના જવાબ સમાન જ આવે તો ઈને શું કહેવાય? તટસ્થ ઘટક, બાકી કહેવાય નહીં. ચલો ત્યાર પછી ત્રીજો દાખલો આગળ જોવી. દ્વિક્રિયા આપેલી છે તમને એ સ્ટાર બી બરાબર એ પ્લસ એ બી. ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક ઈ છે. એ સ્ટાર ઈ બરાબર કેટલા થશે? એ પ્લસ એ ઈ નોટ ઇક્વલ ટુ, આટલું લખી દો તો ચાલે. હવે ઈ સ્ટાર એ મેળવવાની જરૂર જ નથી, એ સ્ટાર ઈ જ મેળવવાનો, જવાબ એ નથી. તો માટે સ્ટાર માટે તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. એક જ મેળવો ને એનો એ જવાબ આવે ને તો બીજા મેળવવાના, બાકી અહીંયાથી દાખલો પૂરો થઈ જાય. ચલો ત્યાર પછી ચોથો દાખલો. એ સ્ટાર બી બરાબર એ માઇનસ બી નો વર્ગ. આમાં એ જ રીતે ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક ઈ છે. તો એ સ્ટાર ઈ તો અહીંયા થશે એ માઇનસ ઈનો વર્ગ નોટ ઇક્વલ ટુ એ. તો માટે સ્ટાર માટે તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. ચલો ત્યાર પછી પાંચમો દાખલો. એ સ્ટાર બી એ બી અપોન 4. આમાં એ જ રીતે ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક ઈ છે. ચલો હવે આ મેળવવા છે આપણે ઈ. એ સ્ટાર ઈ બરાબર કેટલા થશે? બીની જગ્યાએ ઈ મૂક્યા એટલે એ ઈ અપોન 4. હવે આનો જવાબ ઈની જગ્યાએ જો તમે 4 મૂકો તો 4 4 કેન્સલ થાય તો એ જવાબ આવી શકે. પણ અહીંયા જોવો તમે એની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો, 0 મૂકશો તો જ જવાબ એ આવશે, બાકી એ ક્યારેય આવશે નહીં.
તો અહીંયા આના બરાબર એ, તો એ કેન્સલ કરો એટલે કે e/4 બરાબર એ કેન્સલ, તો e/4 બરાબર 1, તો e બરાબર 4, અને 4 ની કિંમત પાછી શેમાંથી આવી જાય? q માંથી આવી જાય. 4 ની કિંમત q માંથી ના આવે એટલે એકમ ઘટક તટસ્થ ઘટક. ચલો હવે શું કરવાનું? ચકાસણી કરવાની. a*4 તો a × 4/4 બરાબર a, 4* a 4 × a/4 સૂત્રમાં કિંમત મૂકી, 4 4 કેન્સલ, a બેના જવાબ એ સમાન જ આવ્યા, તો માટે આ સ્ટાર માટેનો તટસ્થ ઘટક e બરાબર 4 છે. એટલે આમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, બાકી આમાં એકેમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ વ્યસ્ત ઘટક મળે. તટસ્થ ઘટકનું અસ્તિત્વ ન હોય તો વ્યસ્ત ઘટક મળે નહીં. ચલો એના માટે એક આપણે એક્સ્ટ્રા દાખલો જોવી અને એના ઉપરથી તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક મેળવતા શીખી. q -1 પર a* b બરાબર a + b + ab. ચલો તો આનો આપણે તટસ્થ ઘટક e મેળવવાનો છે. ચલો આનો તટસ્થ ઘટક e મેળવી તો પેલા ધારી લઈ. ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક e છે, માટે a* e બરાબર a. આના પરથી તમારે શું મેળવવાના? e મેળવવાના. ચલો a* e તો એનું સૂત્ર a* b હોય તો a + b + a × b, તો અહીંયા થશે a + e + ae બરાબર a કેન્સલ, e સામાન્ય, 1 + a બરાબર 0, 1 + a બરાબર 0, તો 1 + a છેદમાં જશે તો e બરાબર 0. અહીંયા e બરાબર 0 આવ્યા તો આ તટસ્થ ઘટક હોઈ શકે અને ન પણ હોઈ શકે. તો એ ચકાસવા માટે શું કરવાનું? a* e અને e* એ બેના જવાબ સમાન આવવા જોઈએ. a* e એટલે કે a*0 તો a + 0 + 2 નો ગુણાકાર 0 એટલે a જવાબ. e* a એટલે 0* a સૂત્રમાં કિંમત મૂકી છે, એની જગ્યાએ આપણે 0 મૂકી છે. 0 + a + 2 નો ગુણાકાર એટલે 0 બરાબર a. બેના જવાબ સમાન. જો બેના જવાબ સમાન થાય તો માટે e બરાબર 0 તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. e બરાબર 0 તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આ બધા દાખલા એ રીતે પણ ગણી શકાય. આમાંથી a કેન્સલ, તો a બરાબર 0, તો e બરાબર 0 થાય તો ઓલામાં મેળવો તો એમાંય આપણને જવાબ સરખો જ મળવો જોઈએ. આવી રીતના મોટો દાખલો ગણવો હોય તો એ ગણી શકાય. આપણે મેં ડાયરેક્ટ આ ટૂંકમાં તમને એક લીટીમાં દાખલો પૂરો કરી દીધો કે આનો જવાબ એ નથી, માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચલો હવે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે તો વ્યસ્ત ઘટક મળે. તો વ્યસ્ત ઘટક મેળવવો હોય તો આપણે ધારી લઈએ પહેલા. ધારો કે a નો વ્યસ્ત x છે. જો તટસ્થ ઘટક રહ્યો ને એ આપેલી દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક કહેવાય ને વ્યસ્ત ઘટક a નો વ્યસ્ત મળે. તો a નો વ્યસ્ત x હોય તો એનો અર્થ થશે a*x બરાબર શું જવાબ આવે? તટસ્થ ઘટક. તો દ્વિક ક્રિયાનું સૂત્ર આપ્યું છે પેલા બેનો સરવાળો એટલે a + x + ax બરાબર e, અને e એટલે કેટલા હતા? 0. આપણે x મેળવવા બેમાંથી x સામાન્ય એને સામે લઈ જઈએ. 1 + a - a, તો x બરાબર -a/1 + a,
અને રકમમાં તું ક્યુ માઇનસ -1 એટલે એની જગ્યાએ તમે -1 ન લખી શકો. -1 લખો તો છેદ 0 થાય. એ નોટ ઇક્વલ ટુ -1. તો આ એક્સ જે મળ્યા તમને -a/1 + a એનો શું થઈ છે? વ્યસ્ત ઘટક. માટે એનો વ્યસ્ત ઘટક x બરાબર a ઇન્વર્સ અને એના બરાબર થશે -a/1 + a -a/1 + a. આમાં ખબર પડી? આ દાખલામાં બધાને તકલીફ નથી ને? ફરી વખત સમજાવજો. રકમ આવી રીતના આપશે એમ કે તટસ્થ ઘટક મેળવો અને વ્યસ્ત ઘટક મેળવો. આ દાખલા એ જ હતા બધા, પણ એમાં પ્રાપ્ય છે કે નહીં એવો પ્રશ્ન હતો. તો આપણે એ જ કર્યું, a * e બરાબર a ઉપરથી શું મેળવા? e, પછી બેની કિંમત સરખી થઈ તો તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આમાં એ જ રીતે ગણી શકો તમે. તો a * e બરાબર a પરથી e મેળવવાના. પહેલાં e બરાબર 0 મળ્યા. હવે a * e અને e * a બેના જવાબ ચકાસવાના. બેના જવાબ એ જ મળવા જોઈએ, અલગ અલગ નહીં, સરખાઈ નહીં. એવું જરૂર નથી કે સરખા, પણ સરખા તો મળવા જ જોઈએ. પાછા કેવા મળવા જોઈએ? એ જ. તો e બરાબર 0 તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે તેમ કહેવાય. અને જો તટસ્થ ઘટકનું અસ્તિત્વ હોય તો જ વ્યસ્ત ઘટક મળે. તો ધારો કે એનો વ્યસ્ત ઘટક x છે, તો a * x બરાબર e. આના પરથી તમારે x મેળવવાના. એની જગ્યા જે અહીંયા આવ્યા હોય તે મૂકવાના. 0 હતા તો 0. તો x મેળવશું, x બરાબર -a/1 + a. આનું અસ્તિત્વ હોવું જોઈએ. એના માટે રકમમાં -1 લેવાના નથી એવું કીધું. q -1. જો -1 એની જગ્યાએ મૂકો તો 1 - 1 એટલે છેદ 0 થઈ જાય. જો છેદ 0 થાય તો અવ્યાખ્યાયિત કહેવાય. માટે એનો વ્યસ્ત ઘટક x બરાબર -a/1 + a. રેડી? r પર સરવાળા માટે તટસ્થ ઘટક છે અને 1a r પર ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. આ તો બે આપણે શીખાતા જ આવડે જ છે, આપણે ખબર જ છે કે શૂન્ય સરવાળા માટે તટસ્થ ઘટક અને એક રહ્યો એ ગુણાકાર. દ્વિક્રિયા બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ઉદાહરણ 38. આ સરવાળો r ક્રોસ r થી r, તો અહીંયા થશે a * b બરાબર a + b. આના માટે સાબિત કરવાનું કે શૂન્ય એ સરવાળા માટે તટસ્થ ઘટક છે. તો દાખલો આખો ગણવો હોય તો આખોય ગણાય. આ બધા દાખલા પરીક્ષામાં લગભગ બને ત્યાં સુધી ઓછા પૂછાય. ઓલા ab/4 ને એવા બધા દાખલા હતા ને, એવા બધા દાખલા વધારે પૂછાતા હોય છે. તો આપણે સીધું જ આપણને આવડે છે કે a + 0 બરાબર 0 + a બરાબર કેટલા થાય? a થાય. એટલે સીધું જ. નહીં તો તમારે શું કરવું પડે? ધારો કે એનો તટસ્થ ઘટક e છે ને a * e બરાબર a પરથી e મેળવો ને e 0 મળશે. પછી a * e ને e * a બધું ચકાસશો, જવાબ પાછો કેટલો આવશે? એ જ આવશે. એટલે કે a + 0, 0 + a બરાબર a. એટલે કે માટે આ 0a સરવાળા માટે તટસ્થ ઘટક છે. ચલો હવે આ પહેલી ક્રિયા હતી. બીજી ક્રિયા ગુણાકાર પૂછ્યું છે, r ક્રોસ r થી r. તો એમાં a * b બરાબર શું થશે? a × b. તો a × 1 બરાબર 1 × a બરાબર a. તો માટે 1a ગુણાકાર માટે તટસ્થ ઘટક છે. ચલો એમાં ત્રીજી ક્રિયા કીધી છે બાદબાકીની, r ક્રોસ r થી r. તો a * b બરાબર a - b. હવે આ દાખલો આપણે આમ તો પહેલો જ ગણી લીધો. 10મા દાખલામાં પહેલો દાખલો તો યાદ સૂત્ર હતું a * b બરાબર a - b. તો હવે અહીંયા સરવાળા અને ગુણાકાર માટે તટસ્થ ઘટક મળ્યા. તો હવે a * e બરાબર શું થશે? a - e. અને e * a બરાબર થશે e - a. એની જગ્યાએ એવી કોઈ પણ કિંમત મૂકો તમે, બેમાં સમાન જ મૂકવાની, અલગ અલગ ના હાલે, કે જેથી આ બેનો જવાબ સમાન થાય. એવી એક કિંમત તમને એની મળે. એની જગ્યાએ 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, 5 મૂકો, 0, જે ઈચ્છા પડે તે.
પણ આ બેયમાં સમાન જ મૂકવાના, બેયનો જવાબ એ આવવો જોઈએ. એવી એકય કિંમત તમને મળશે નહીં. આમાં મૂકવા પડશે 0, આમાં મૂકવા પડશે 2a, અલગ અલગ મૂકવા પડે. એટલે કે a સ્ટાર a માઇનસ e બરાબર e માઇનસ a થાય એવો કોઈ પણ ઘટક e મળે નહીં. a માઇનસ e બરાબર e માઇનસ a થાય તેવો કોઈ પણ ઘટક e ન મળે. માટે બાદબાકી માટે તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. હવે ભાગાકાર માટે ચોથો દાખલો છે. એમાં r સ્ટાર ક્રોસ r સ્ટાર શૂન્યતર વાસ્તવિક સંખ્યા લેવી પડશે. છેદ 0 તો ચાલે નહીં. તો a સ્ટાર b નું સૂત્ર થશે a અપોન b. તો અહીંયા a સ્ટાર e a અપોન e સ્ટાર a e અપોન a. તો a અપોન e બરાબર e અપોન a. આ બે સમાન ક્યારે થાય? તો કે બધા સમાન હોવા જોઈએ ને. આ a ઉપર આવશે તો 2a 2e, a ને e બે સમાન હોય ને તો થાય, બાકી ક્યારેય થાય નહીં. એટલે a અપોન e બરાબર e અપોન a થાય તેવા કોઈ પણ e ન મળે. તેવો કોઈ પણ e બિલોંગ્સ ટુ r સ્ટાર, અહીંયા e બિલોંગ્સ ટુ r એટલે લખવાની જરૂર નથી, ન મળે. માટે આ ભાગાકાર માટે તટસ્થ ઘટક નું અસ્તિત્વ નથી. ભાગાકાર માટે તમને એક તટસ્થ ઘટક મળશે નહીં. તમને આવડે જ છે મોઢે, આપણે અત્યારે નહીં, આ તો 7મા 8મા ધોરણમાં બનતા ત્યારની ખબર છે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1, સરવાળા માટે 0. હવે આ દ્વિક્રિયામાં જઈએ આપણે, એમાં એની જ વસ્તુ છે પણ એને ફેરવીને પૂછેલી છે. તો બાદબાકી અને ભાગાકાર માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ચલો ત્યાર પછી ઉદાહરણ 39. સાબિત કરો કે r પર સરવાળાની દ્વિક્રિયા માટે -a ઘટક a નો વ્યસ્ત છે તથા ગુણાકારની ક્રિયા માટે શૂન્યેતર a ને સંગત a અપોન r એ r પર a ગણનો વ્યસ્ત ઘટક છે. આમાં આપણને બેયમાં તમને મળી ગયા છે તટસ્થ ઘટક. હવે એનો વ્યસ્ત ઘટક મેળવવાનો છે. a સ્ટાર b બરાબર a પ્લસ b. તો અહીંયા a પ્લસ 0 બરાબર 0 પ્લસ a બરાબર a માટે e બરાબર 0a સરવાળાનો અથવા સરવાળા માટે તટસ્થ ઘટક છે. હવે એમાં ધારો કે એનો વ્યસ્ત ઘટક મેળવવાનો છે. વ્યસ્ત ઘટક શું ધારશું? x છે. તો માટે a સ્ટાર x બરાબર e, આના પરથી તમારે x મેળવવાના. તો a સ્ટાર x એનું સૂત્ર તો શું થશે? a પ્લસ x બરાબર e. e એટલે કેટલા? 0. તો માટે x બરાબર કેટલા થશે? -a. સાબિતીનો દાખલો તો ના જ પ્રશ્ન પૂછ્યો છે તમને, જો કે સરવાળા માટે -a ઘટક a નો વ્યસ્ત છે. તો આ a નો વ્યસ્ત મળ્યો x એટલે કે a ઇન્વર્સ બરાબર -a. તો કે માટે -a નો વ્યસ્ત ઘટક છે. ચલો આ જ રીતે ગુણાકાર માટે પૂછ્યું છે. r ક્રોસ r થી r a સ્ટાર b બરાબર a ઇન્ટુ b. તો a ઇન્ટુ 1 બરાબર a
1 ઇન્ટુ એ બરાબર એ માટે 1a ઈ બરાબર 1a ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે. તો ધારો કે એનો વ્યસ્ત ઘટક x છે, તો માટે a સ્ટાર x બરાબર શું? તટસ્થ ઘટક. જે બેની દ્વિક્રિયા જો તટસ્થ ઘટક થાય તો એકબીજાના વ્યસ્ત કહેવાય. આના પરથી તો અહીંયા થશે a ઇન્ટુ એક્સ બરાબર ઈ એટલે કેટલા? 1. તો માટે x બરાબર 1/a ગુણાકારમાં વ્યસ્ત ઘટક શું? એકબીજાના વ્યસ્ત. 2 નો વ્યસ્ત 1/2, 3 નો વ્યસ્ત 1/3. તો એમ a નો વ્યસ્ત તો કે 1/a, તો x બરાબર 1/a, a ઇન્વર્સ 1/a. તો માટે 1/a એનો વ્યસ્ત ઘટક છે. પણ એ કોના માટે? ગુણાકાર માટે. સરવાળા માટે માઇનસ એ એનો વ્યસ્ત. પાછું બધામાં એવું જ આવશે એનો વ્યસ્ત માઇનસ એ. આમાં સાહેબ એનો વ્યસ્ત હોય ને, પણ આ તો એ તો એક ને એક જ છે, જવાબ અલગ અલગ આવે. પણ એ આપેલી દ્વિક ક્રિયા માટેના છે. પડે છે ખબર બધાને? તકલીફ નથી ને? સરસ. ચાલો કે માઇન્ડ સાબિત કરો કે માઇનસ એ n પર સરવાળા માટે a belongs to n નો વ્યસ્ત નથી અને a belongs to n not equal to 1 માટે 1/a એ n પર ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. આમાં આનો તો સીધો જવાબ લખવાનો હોય. કેમ કે સરવાળો હોય તો સરવાળા માટેનો વ્યસ્ત ઘટક જે સંખ્યા આપે ને એની વિરોધી સંખ્યા થાય. પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. પણ અહીંયા n સ્ટાર n ક્રોસ n થી n છે પ્રાકૃતિક સંખ્યા, તો એમાં માઇનસ સંખ્યા આવતી જ નથી. તો એના તટસ્થ ઘટકનું જ અસ્તિત્વ નથી, તો વ્યસ્ત ઘટક મળે જ નહીં. એટલે કે માઇનસ એ નોટ બિલોંગ્સ ટુ n હોવાથી માઇનસ એ એનમાં આવતા નથી. માટે માઇનસ એ n પર સરવાળા માટે એનો વ્યસ્ત નથી. એનો વ્યસ્ત નથી. માઇનસ એરિયા એનમાં આવતા નથી. ચલો આ જ રીતે તમને ગુણાકાર માટે પૂછ્યું છે. એનમાં એ નોટ ઇક્વલ ટુ 1 માટે 1/a નોટ બિલોંગ્સ ટુ n. એની જગ્યાએ તમે n માંથી લેવાની કોઈ પણ એક સિવાયની. એક લેશો તો 1/1 એટલે 1 થાય n માં આવે, પણ એના સિવાયની 2, 3, 4, 5 ગમે લ્યો અપૂર્ણાંક જ મળશે. n માં આવશે જ નહીં. નોટ બિલોંગ્સ ટુ n હોવાથી 1/a n પર a નોટ ઇક્વલ ટુ 1 માટે ગુણાકાર n પર ગુણાકાર માટે એનો વ્યસ્ત નથી. કૌંસમાં લખવાનું એ નોટ ઇક્વલ ટુ 1. 1 હોય તો છે. શરત રકમમાં તમને આપી છે કે એ નોટ ઇક્વલ ટુ 1 માટે. ચલો તો આ હતા 40 સુધીના ઉદાહરણ. એટલે ઉદાહરણમાં આપણે 40 સુધી બધાય ઉદાહરણ પૂરા, એક પણ ઉદાહરણ વચ્ચે ક્યાંય બાકી નથી.
બધા ઉદાહરણ લીધા. સ્વાધ્યાય 1.4 પહેલો દાખલો, બીજો દાખલો પૂરો. ત્રીજો અને ચોથો રહ્યો ક્રિયા કોષ્ટક છે એટલે એ આપણે બાકી રાખશું. ચલો ત્યાર પછી છઠ્ઠો દાખલો જે છે સમી જશે. છઠ્ઠો એક દાખલો ગણાવી નાખીએ હજી. ચલો છઠ્ઠો દાખલો છે n પર સ્ટાર. એમાં તમને જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે, ધ્યાન રાખજો વ્યવસ્થિત. હવે સમજાવો કે નહીં એનો ખ્યાલ હવે આવશે. વ્યવસ્થિત તમે સમજ્યા છો કે નહીં એ આપણે ચકાસવા માટે બધાય અંદર દાખલા આવી જાય છે. 1.4 એક્ઝામ્પલ 6 n પર a સ્ટાર b બરાબર a અને b નો લસા દ્વારા વ્યાખ્યાત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. તો એમાં પહેલો દાખલો છે 5 સ્ટાર 7 અને 20 સ્ટાર 16 મેળવો. જો a સ્ટાર b હોય તો n b નો લસા, તો 5 અને 5 સ્ટાર 7 હોય તો 5 અને 7 નો લસા. ચલો 5 અને 7 નો લસા કેટલો થાય? છેદમાં આવ્યો 1/5 1/7, તો 5 અને 7 નો લસા લેવો હોય તો કેટલો તમે લસા લ્યો? 5 આવ્યા ને 7 આવ્યા 35. સરસ 35. અહીંયા 20 અને 16 નો લસા, છેદમાં 20 આવ્યા ને 1/16 એનો લસા લેવો હોય તો 80. 20 ચોક 80, 16 પંચા 80. એનો જવાબ કહેવાય. તમને a સ્ટાર b આપ્યું તો 5 સ્ટાર 7 મેળવો એવો 1 માર્કમાં દાખલો પૂછાય. ચલો ત્યાર પછી બીજો દાખલો છે. એમાં સ્ટાર સમક્રમી છે એમ પ્રશ્ન છે. સ્ટાર સમક્રમી છે. ચલો a સ્ટાર b એટલે શું? તો કે a અને b નો લસા. તો b સ્ટાર એ શું થઈ છે? b અને a નો લસા. બેના જવાબ કેવા આવે? સમાન જ આવે કે અલગ અલગ આવશે? a સ્ટાર b, a અને b નો લસા, b સ્ટાર a, b અને a નો લસા. તો માટે શું થશે? a સ્ટાર b બરાબર b સ્ટાર a. તો માટે આ સ્ટાર સમક્રમી છે. જો અહીંયા 5 અને 7 નો લસા લ્યો તો 35 આવ્યો. તો હવે ક્રમ બદલાવી નાખી, 7 અને 5 નો લસા તોય કેટલો આવશે? 35 જ આવે. બેના જવાબ સમાન જ થાય. એટલે આ આપેલી દ્વિક્રિયા લસા માટેની દ્વિક્રિયા હતી એ કેવી કહેવાય? સમક્રમી. ચલો ત્યાર પછી જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં? ચલો જૂથના નિયમ માટે કંઈક ઉદાહરણ લેવું હોય તો થોડુંક મજા આવશે. જૂથનો નિયમ ધારો કે a બરાબર 1, b બરાબર 2, c બરાબર 3. પછી તમને ઈચ્છા પડે એવી સંખ્યા લઈ શકો. આ ત્રણેયની કિંમત શેમાંથી લેવાની? n. પાછી n પ્રાકૃતિક સંખ્યા જ લઈ શકાય, એના સિવાય એકે લેવાય નહીં. ચલો તો a સ્ટાર b સ્ટાર c આપણે ટૂંકમાં દાખલો ગણશું. a એટલે 1, b એટલે 2, c એટલે 3. તો a સ્ટાર b એટલે કે 1 સ્ટાર 2 આવ્યા. a સ્ટાર b તો a અને b નો લસા, તો એમ 1 અને 2 નો લસા 1 અને 2 આવ્યા હોય લસા. લઘુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો આવશે? 2. એટલે 1 અને 2 નો લસા 2 સ્ટાર 3. તો હવે 2 અને 3 નો લસા, 2 અને 3 નો લસા બેના ઘડિયામાં આવતી હોય એવી નાનામાં નાની સંખ્યા 6. ચલો હવે મેળવશું a સ્ટાર b સ્ટાર c. તો 1 સ્ટાર 2 સ્ટાર 3, 1 સ્ટાર 2 અને 3 નો લસા 6, 1 અને 6 નો લસા 6. બેના જવાબ કેવા? સમાન. તો જૂથના નિયમનું પાલન કરે છે. માટે આ સ્ટાર એ જૂથના નિયમનું
પાલન કરે છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, જો આ બધાય દાખલા અંદર આપણે શીખેલા એ નહીં જ આવે છે, એટલે એક દાખલામાં બધાય દાખલાનું પુનરાવર્તન થઈ જાય. ચોથો પ્રશ્ન, એનમાં સ્ટારનો તટસ્થ ઘટક શોધો. સ્ટારનો તમારે તટસ્થ ઘટક મેળવવાનો છે. તટસ્થ ઘટક કયો થાય? એટલે કેટલામો પ્રશ્ન આવશે? ચોથો. સ્ટાર માટે નો તટસ્થ ઘટક. તો પેલા ધારી લઈ, ધારો કે સ્ટારનો તટસ્થ ઘટક ઈ છે, તો માટે એ સ્ટાર ઈ બરાબર એ પરથી, તો એ સ્ટાર ઈ એટલે એ તથા ઈનો લસા એ. તો ઈ બરાબર કેટલા હોય? આમાં વિચારીને જવાબ આપવાનો થાય. એ અને ઈનો લસા એ જવાબ આવવો જોઈએ. આ ટાઈમ મેં ઉદાહરણ લીધું હતું. 1 અને 2 નો લસા કેટલો આવ્યો હતો? 2. અહીંયા 1 અને 6 એનો લસા કેટલો આવ્યો હતો? 6. અહીંયા સંખ્યા 1 ની સાથે 2 હતા તો જવાબ 2 આવ્યો. 1 ની સાથે 6 હતા તો જવાબ 6 આવ્યો. તો કોની સાથે કઈ સંખ્યા હે? તો હતી ઈને એ જ સંખ્યા જવાબ આવે છે. તો કે 1 હોય કોઈ પણ સાથે, કોઈ પણ સંખ્યા સાથે તમે 1 લ્યો, કોઈ પણ સંખ્યા સાથે 1, બાકીની ગમે સંખ્યા લ્યો. 5 અને 1 નો લસા 5, 7 અને 1 નો લસા 7, ગમે સંખ્યા લ્યો. 1000 અને 1 નો લસા તો કે 1000. તો ઈની જગ્યાએ તમે કેટલા મૂકી શકો? 1. તો જ જે તે સંખ્યા પોતે જ પાછો એનો લસા થાય. પછી આના સિવાય બની શકે કે 2 અને 4 નો લસા લ્યો તો 4 આવે, તો 4 માટે 2 આવ્યા, પણ 4 બધા માટે 2 આવે એવું જરૂરી નથી. એટલે કે ઈ બરાબર 1 હોય, ઈ બરાબર 1 માટે એ તથા ઈનો લસા એ થાય. માટે ઈ બરાબર 1 એ સ્ટારનો તટસ્થ ઘટક છે. એ તથા ઈનો લસા એ, એટલે કે ઈ એ વડે વિભાજ્ય છે. ઈ અને એનો લસા એ હોય તો એનો અર્થ કે ઈ રિયા કેવા હોવા જોઈએ? એ વડે વિભાજ્ય. એ ઈ વડે વિભાજ્ય. એ તથા ઈનો લસા બરાબર એ, તો માટે એ ઈ વડે વિભાજ્ય થાય. એ રહ્યા ને ઈ વડે વિભાજ્ય હોય તો જ એનો લસા પાછો ઈ આવજો. 4 અને 2 નો લસા તો કે 4, તો 4 2 વડે વિભાજ્ય જ આવે. પડે હે ખબર? પણ બધી સંખ્યા માટે લાગુ નહીં પડે. ચલો હવે તટસ્થ ઘટક એક મેળવો. હવે વ્યસ્ત ઘટક મેળવવાનો છે. છેલ્લો પ્રશ્ન, કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? વ્યસ્ત સંપન્ન એટલે વ્યસ્ત ઘટક મેળવો. વ્યસ્ત ઘટકની વ્યાખ્યા પરથી એ સ્ટાર, ધારો કે હવે આપણે કયા ઘટકનો વ્યસ્ત ઘટક મળશે એમ પ્રશ્ન પૂછો. બધાયનો ન મળે આમાં, કેમ આમાં લસા અલગ અલગ આવી શકે. તો વ્યસ્ત ઘટકની વ્યાખ્યા પરથી એ સ્ટાર એક્સ બરાબર ઈ, આના પરથી તો અહીંયા થશે એ તથા એક્સનો લસા ઈ એટલે 1. તો એ અને એક્સનો લસા 1, તો આ તો જ શક્ય બને. આ ક્યારે શક્ય બને કે એ બેવી કઈ બે સંખ્યા એનો લસા 1 થાય? એવી કઈ બે સંખ્યા કે એનો લસા 1 થાય? એક જ. એ બરાબર 1 હોવો જોઈએ, એક્સ બરાબર 1 જ હોવો જોઈએ, તો જ આવે 1 અને 1 નો લસા 1 થાય. બાકી કોઈનો લસા 1 ક્યારેય થાય નહીં. એટલે કે એ તથા એક્સ નો લસા બરાબર 1, તો માટે
એ બરાબર 1 એક્સ બરાબર 1 હોય તો જ એ બરાબર 1 તથા એક્સ બરાબર 1 નો લસા 1 થાય. માટે શું થશે? એ નો વ્યસ્ત ઘટક એક્સ અને એક્સ બરાબર કેટલા આવ્યા? 1. તો એ બરાબર કેટલા હતા? 1. એટલે કે માટે 1 નો વ્યસ્ત ઘટક 1 છે. 1 નો વ્યસ્ત ઘટક કેટલો છે? એક્સ. સરસ. તો આપણે અહીંયા સુધી આજે રાખશું. આગળ આવતા લેક્ચરમાં એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક એના દાખલા વધારે જોશું. થોડીક વધારે પ્રેક્ટિસ કરશું એટલે વધારે આપણને ઝડપથી ખ્યાલ આવશે. શરૂઆત અત્યારે પહેલો લેક્ચર એટલે અમુકને જે અમુક લેટ જોઈન્ટ થયા હતા, વ્યાખ્યા શીખવાડી દીધી, પછી જોઈન્ટ થયા હતા તો અમુકને ખ્યાલ ન પણ આવ્યો હોય. પણ આવતા લેક્ચરમાં આપણે ફરીથી થોડુંક એનું પુનરાવર્તન, વ્યાખ્યાની પુનરાવર્તન કરીને પછી આગળ દાખલા ગણશું એટલે બધાને વધારે ખ્યાલ આવશે.